24 મેથી 30 મે 2026નું આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે લાગણીઓ, પરિવાર અને આર્થિક બાબતોમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે. આ અઠવાડિયામાં કેટલીક જૂની ચિંતાઓ દૂર થઈ શકે છે, પરંતુ ઉતાવળમાં લીધેલા નિર્ણયોથી બચવું જરૂરી રહેશે. અને મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે એવા ખાસ ઉપાય વિશે વાત કરવાના છીએ જે તમારી કિસ્મત મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જાણીએ 24થી 30 મે 2026 કર્ક રાશિ માટે શું સંકેત લઈને આવ્યું છે. કરિયરની દ્રષ્ટિએ આ સપ્તાહ કર્ક રાશિ માટે પ્રગતિ અને નવી તક લઈને આવી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને અધિકારીઓ તરફથી સહયોગ મળી શકે છે. જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા નોકરીમાં બદલાવની રાહ જોઈ રહ્યા છો, તો સપ્તાહના મધ્ય ભાગ પછી સકારાત્મક સંકેત મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે નવા ગ્રાહકો અને નવા સોદાથી લાભ થવાની શક્યતા છે. ખાસ કરીને પરિવાર સાથે જોડાયેલા વ્યવસાય અથવા પ્રોપર્ટી સંબંધિત કામમાં ફાયદો થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોએ વિશ્વાસ અને સ્પષ્ટતા જાળવવી જરૂરી રહેશે. આર્થિક રીતે આ સપ્તાહ રાહત આપનારું બની શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે અથવા જૂના રોકાણથી લાભ મળી શકે છે. ઘર, પરિવાર અથવા વાહન પાછળ ખર્ચ વધી શકે છે, તેથી બજેટ પ્રમાણે ખર્ચ કરવો જરૂરી રહેશે. સપ્તાહના અંતમાં ધનલાભ અથવા આવકના નવા રસ્તા મળવાના સંકેત છે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સલાહ લેવી યોગ્ય રહેશે. પારિવારિક જીવન આ સપ્તાહનું સૌથી મજબૂત પાસું બની શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે અને જૂની ગેરસમજ દૂર થઈ શકે છે. અપરિણિત લોકો માટે નવા સંબંધ અથવા લગ્ન પ્રસ્તાવ મળવાની સંભાવના છે. જો પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ ચાલતા હોય તો આ સપ્તાહ સમાધાન તરફ આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ધ્યાન અને મહેનત માંગશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી સારા પરિણામ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મધ્ય સપ્તાહ પછી સમય વધુ સારો રહેશે. નવી સ્કિલ અથવા નવા વિષય શીખવા માટે આ સમય અનુકૂળ છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પેટ સંબંધિત સમસ્યા, થાક અથવા ઊંઘમાં ખલેલ અનુભવાઈ શકે છે. બહારના ખોરાકથી સાવધ રહેવું જરૂરી રહેશે. માનસિક તણાવ અથવા વધુ વિચાર કરવાથી ચિંતા વધી શકે છે, તેથી આરામ અને સકારાત્મકતા જાળવવી જરૂરી રહેશે. યોગ, ધ્યાન અથવા સવારે ચાલવું ફાયદાકારક રહેશે. સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરો અને જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખા અથવા દૂધનું દાન કરો. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા થોડો સમય શાંત મનથી ધ્યાન કરો. આ ઉપાય મનની શાંતિ, પારિવારિક સુખ અને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે.